રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સોશિયલ મીડિયા પર એક પત્રિકા વાયરલ થઈ છે. તે પત્રિકા અશોકભાઈ લાડાણીને મોકલાવતા અશોકભાઈ દ્વારા બીજાને મોકલાવતા વાયરલ થવા પામી હતી. ઉપલેટામાં અશોકભાઈ લાડાણીને કોઈ પત્રિકા આવતા તે પત્રિકા બીજા કોઈને મોકલતા ઉપલેટા પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. તો અશોકભાઈ લાડાણી ને તેમના કોઈ મિત્રએ ગત તારીખ 3/3/2025 એક પત્રિકા મોકલાવેલ. તે પત્રિકા બીજાને મોકલવામાં આવેલ હતી કે જે બાદ પત્રિકા વાયરલ કરતા કોઈ રાજકીય આગેવાન દ્વારા દબાણ કરાવતા રાઇટર સહિત સ્ટાફ દબાણ કરતા અશોકભાઈ લાડાણીને ઘરે જઈને હેરાન પરેશાન કરવામાં આવેલ છે. અશોકભાઈ દ્વારા કહેવામાં આવતા કે મેં કોઈ ગુનો તો કરેલો નથી. જે પત્રિકા આવેલી હતી તે પત્રિકા મેં બીજા મિત્રને મોકલાવેલ હતી. છતાં ઉપલેટા પોલીસ દ્વારા કેટલાય દિવસથી અશોકભાઈને ટોર્ચર કરવામાં આવે છે અને 7 દિવસ થયા કોઈ પણ જાતની કાર્યવાહી આ મામલે કરવામાં આવેલ નથી. તો કયા કારણોસર ટોર્ચર કરવામાં આવે છે તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવેલ નથી. અશોકભાઈ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની નકલ લેવા ગયા ત્યારે રાઇટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારી કોઈ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ રાજકીય પ્રેશર દ્વારા તમને ટોર્ચર કરવામાં આવે છે હોવાનું જણાવાયું હતું. મારું નામ અશોકભાઈ લાડાણી, રહેવાનું પ્લેટિનિયમ એપાર્ટમેન્ટ ઉપલેટા. હું તારીખ 3/3/25 રોજ સાંજે 6:25 કલાકે મારી ગેરહાજરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવતા કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી નથી. મારી ગેરહાજરીમાં હતા. મારા બૈરાઓ મારી ઘરે એકલા હતા. એ દરમિયાન સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ હતી અને એક મિત્રએ મારામાં સોશિયલ મીડિયા દ્વારા આવેલી મેં બીજા મિત્રને આપી. એ દરમિયાન પોલીસે મને સતત માનસિક ટોર્ચર અને મારા વિરુદ્ધ સતત મને ટોર્ચર કરેલું અને મને ખૂબ દબાણ કરેલો. ત્યારથી આજ 7 દિવસ થયા. 7 દિવસ સુધી પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. કોઈ મોડું સ્થિતિ ઉપર ગયા નથી, તપાસ કરી નથી. અમને નિર્દોષ 4 જણાને હેરાન કરેલા. કોઈ રાજકીય આગેવાનના કહેવાથી, રવિભાઈ માકડિયાના કહેવાથી પોલીસ સતત અમને મારી ઘરે આવી મારી ઇજ્જત અને મારી આબરૂ ઉપર દાગ લગાડ્યો છે. મેં કોઈ એવું નબળું કૃત્ય કરેલ નથી કે મેં ખૂન કરેલ નથી, મેં બળાત્કાર કરેલ નથી કે લૂંટ કરેલ નથી. તો પોલીસ મને જાણ કર્યા વિના આવો કોઈ ગંભીર ગુનો નથી કર્યો. આવો જાણ કર્યા વિના મારી ઘરે આવીને માનસિક ત્રાસ આપવાનું કારણ શું? અમે પટેલ સાહેબને કીધું, સાહેબ તમે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો, તો કોઈ તમે સત્ય બહાર આવ્યું નથી આજ સુધી. હું અત્યાર સુધી આ વાતની ગંભીરતાથી કહું છું. પોલીસે હજી કંઈ કાર્યવાહી કરી નથી અને નિર્દોષ લોકોને રાજકીય દબાણમાં આવે હેરાન કર્યા છે. બસ મારી એ જ માગણી. સરફરાઝ કોળી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.